નેક્સ્ટ આપણે જો નજર કરીએ તો આજે રિયાલિટી એઝ અ સેક્ટર એમાં ગોદરેજ ટીએલએફ જુઓ નિયરલી 2% અપ મૂવ દેખાડી રહ્યા છે અને આ સેક્ટર પર આપણી નજર છે. ગૌરાંગ, કઈ રીતના તમે જોશો આ બંને કાઉન્ટર અને તમને આ બંને કાઉન્ટર્સ ગમે? મારા મતે આ બંને સિવાય શોભા લિમિટેડ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સોબુરા રિયાલિટી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આ 5 નામ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે લાંબા ગાળા માટે. અને વળી પાછું ઇતિહાસ રચ્યું છે મુંબઈ શહેરે, જ્યાં સુધી નવા રજિસ્ટ્રેશનના આંકડાઓ છે પ્રીતિ. રેસિડેન્શિયલ હાઈ એન્ડ રેસિડેન્શિયલમાં સારી એવી વેચવાલી અને લોકોનો ઇન્ટરેસ્ટ આવ્યો છે. કમર્શિયલમાં બી મોટી મોટી પ્રોપર્ટીઝ લીઝ પર લેવામાં આવે છે અલગ અલગ કામકાજ માટે. અને અનુમાન એ છે કે આવનારા સમયમાં નવા પ્રોજેક્ટ લોન્ચીસ અને વેચવાલીને લઈને પરિણામમાં સારી અસર આવી શકે છે. તો અને આ પાંચેય કંપનીના જે મેં નામ લીધા છે પ્રીતિ, બેલેન્સ શીટ પર ડેટ તો બહુ ઓછું છે અથવા તો નથીની બરાબર છે. અને પાંચેય કંપનીઓની પ્રોજેક્ટ એક્ઝિક્યુશન રન રેટ બી સારી છે. એબ્સોલ્યુટલી. તો ડીએલએફ, શોભા, લોઢા ડેવલપર્સ, સોબુરા રિયાલિટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, અહીંયા તમે બધામાં ધ્યાન રાખી શકો છો, ત્યાં તમે નિવેશ કરી શકો છો. આ સેક્ટર ખાસું બાઝિંગ છે એટલે અહીંયા જરૂરથી આપણે નજર રાખી શકીએ છીએ. તમારા પોર્ટફોલિયોમાં તમે ઇન્ક્લુડ કરી શકો છો.